હા, શું કામ વડુ પોલીસ સ્ટેશન આવ્યા છો? મારી બેન તે એક છોકરો આવ્યો તો તે અપહરણ કરીને લઈ ગયો છે. તારી બેનને? હા, મારી શું નામ બેનને. છે બેનનું? એનું નામ છે સિમરનબેન અબ્દુલભાઈ ગાજી. એની ઉંમર કેટલી છે? એની ઉંમર 17 વર્ષની છે. અચ્છા, ઘરે આવીને ભગાડી ગયો છે? હા, ઘરે આવીને લઈ ગયો. તમારા મા બાપ નતા ઘરે? ના, મારા મમ્મી નહીં, મારા પપ્પા નહીં, ઓફ થઈ ગયા છે. મારા દાદી એકલા જ છે. દાદીની ઉંમર છે 85 વર્ષની આસપાસ ઉંમર છે. હા. છોકરાનું નામ ખબર છે બેન? ઉમંગભાઈ. હા, તમને કેવી રીતના ખબર પડી કે આ ઉમંગભાઈ જ લઈને ભાગી ગયા છે? એ ટાઈમ 10 દિવસ પહેલાં મારા કાકાએ છોકરાને પકડ્યો હતો. એ છોકરાને પૂછ્યું હતું અને છોકરાને કીધું હતું, સમજાય તું. એના શેઠને બી કીધું હતું. એના શેઠે જવાબદારી લીધી હતી કે હવે તમારી છોકરીનું નામ નહીં લે. પણ એ આજે બપોરે 2 વાગ્યા આવીને એ છોકરીને લઈ ગયો. એના શેઠનું નામ શું છે? એના શેઠનું નામ લાલાભાઈ છે. એટલે લાલાભાઈએ જવાબદારી લીધેલી? હા. બરાબર. હવે તમારે દાદી પાસે તમે રહો છો? હા, દાદી પાસે રહીએ છીએ. મમ્મી પપ્પા ઓફ થઈ ગયા? મમ્મી પપ્પા નથી. અચ્છા. હા, આજ રોજ અમે વડુ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને આ લોકો અમારી વહાર આવ્યા, ભીમ આર્મીની વહાર આવ્યા અને આજે ભીમ આર્મી બી એમની સાથે છે. એમાં એવું છે કે જે છોકરી નાબાલિગ છે, રાજુપુરા ગામની છોકરી એક નાબાલિગ છે, એ 2 વાગ્યાની ભાગી છૂટી છે. ભાગી છૂટી તો ના કહેવાય, પણ એનું ખરેખર કાયદેસરથી અપહરણ કરેલું છે. અને પટાઈ ફોસલાઈને એને કંઈ બી કાળા કાયદા કરીને કાવતરા કરીને એને લઈ ગયા છે ને એને કાયદેસરથી અપહરણ કરેલું છે. આ છોકરીને તાત્કાલિક ધોરણમાં લાવવામાં આવે. એનું કારણ છે કે છોકરી 2 નાની બાળકીઓ છે અને એની બા છે જે ઉંમરવાળા છે, 81 વર્ષની બા છે. એ કાયદેસરથી એમનું ભરણ પોષણ જેમ તેમ કરીને લાઈને ચલાવતા હતા. ને કોઈ બરોડાથી આવતો છોકરો જે દંતેશ્વર રહે છે ને લાલાભાઈ કરીને કોઈ દુકાનદાર છે, એમને ત્યાં નોકરી કરતો હતો અને આ છોકરીને બગાડી ગયો છે. લાલાભાઈને બી ખબર હશે એવું આ ઘરવાળાનો આક્ષેપ છે. એટલે અમારી ખાસ માગણી છે કે કાલે લાંબુ ના થાય ને ચીકણું ના થાય, ભીમ આર્મી રસ્તા પર ના ઉતરે. એના કરતાં તાત્કાલિક ધોરણે આ છોકરા ઉપર પોસ્કોની કલમ લગાડવામાં આવે ને એની પાછળ જે બી જીવાદોરી છે એ લોકોને બી પકડવામાં આવે ને એની ઉપર બી એક્શન લેવામાં આવે, એવી અમારી માગણી છે. અમજદ ગરાસિયા, ભીમ આર્મી પ્રમુખ.